હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિંકલ પરમાર. આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. બરાબર, કાલે આપણે એફઓએનની આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ જોઈ હતી. બરાબર, તો એ સિરીઝ અકોર્ડિંગ આજના પેપરમાં કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે તે જોઈએ. બરાબર, તો ધેન જોઈએ ફંડામેન્ટલ ઓફ નર્સિંગનું પેપર. બરાબર, લિસ્ટ ધ કોમન સાઇટ ઓફ ડેવલપ ધ ડેક્યુબિટ્સ અલ્સર. બરાબર, આ એક ક્વેશ્ચન જે પૂછાયેલો હતો આપણી જે પીડીએફ અપલોડ કરેલી છે. બરાબર, એના અંદર આ જે છે 145 નંબરનો આ ક્વેશ્ચન છે. બરાબર, ધેન છે કે રાઇટ ધ કોઝ ઓફ ડેક્યુબિટ અલ્સર. બરાબર, આ બી ક્વેશ્ચન અપલોડેડ છે. બરાબર, ડિસ્ક્રાઇબ ધ રોલ ઓફ નર્સ ઇન ધ પ્રિવેન્ટિંગ ઓફ ડેક્યુબિટ અલ્સર. બરાબર, આ 145 નંબરના ક્વેશ્ચન છે. બરાબર, ધેન જોઈએ ઓરનો ક્વેશ્ચન. બરાબર, તો વોટ ઇઝ ધ નર્સિંગ, નર્સિંગ એટલે શું. બરાબર, રાઇટ ધ ક્વોલિટીઝ ઓફ પ્રોફેશનલ નર્સ. આ કાલે બી મેં કીધું હતું કે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. બરાબર, ધેન છે કે ડિસ્ક્રાઇબ ધ મોડર્ન એપ્રોચીસ ઓફ પ્રોવાઇડ ધ નર્સિંગ કેર. બરાબર, આ ક્વેશ્ચન પૂછાયેલો છે. જેમ કે નર્સિંગ એટલે શું. બરાબર, એ ક્રમાંક 15. બરાબર, ક્વોલિટીઝ ઓફ પ્રોફેશનલ નર્સ તો એ 16 નંબર. બરાબર, અને જે લાસ્ટ છે ડિસ્ક્રાઇબ ધ મોડર્ન એપ્રોચીસ ટુ પ્રોવાઇડ ધ નર્સિંગ કેર. બરાબર, એ 17 નંબર. ધેન જોઈએ તો ક્વેશ્ચન નંબર 2. આ બી લોંગ ક્વેશ્ચન હતો. બરાબર, તો નર્સિંગ ડિફાઇન ધ નર્સિંગ કેર એન્ડ રાઇટ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ફ્લોરેન્સ નાઇટેંગલ ઇન ડેવલપ ધ મોડર્ન નર્સિંગ. બરાબર, મોડર્ન નર્સિંગ માટે જે ફ્લોરેન્સ નાઇટેંગલે જે ફાળો આપ્યો છે. બરાબર, આ એક ક્વેશ્ચન પૂછાયેલો હતો જે આપણી પીડીએફમાં 58 નંબરનો છે. બરાબર, ધેન જોઈએ તો રાઇટ ધ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ ઓફ રાઇસ ટુ. બરાબર, આ બી ક્વેશ્ચન અપલોડ છે. ક્વેશ્ચન નંબર 8. બરાબર, આપણી જે પીડીએફ અપલોડ કરી છે એમાં ક્વેશ્ચન નંબર 8 જોવા મળી જશે. ધેન એના ઓરમાં એક ક્વેશ્ચન છે. બરાબર, એ જોઈ લઈએ. વોટ આર ધ ડિફરન્ટ કમ્ફર્ટ ડિવાઇસ એન્ડ યુઝ ફોર ધ બેડ રિડન પેશન્ટ. બરાબર, આ એક ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર, એન્ડ એક્સપ્લેન ધ પર્પઝ. બરાબર, આ એક ક્વેશ્ચન પૂછાયેલો હતો જે આપણી પીડીએફમાં 36 નંબરનો ક્વેશ્ચન છે. ધેન જોઈએ તો એક્સપ્લેન ધ ડિફરન્ટ પોઝિશન એન્ડ યુઝ ફોર ધ પોસ્ટરિયલ ડ્રેનેજ. બરાબર, એક્સપ્લેન ધ પોઝિશન આ એક ક્વેશ્ચન છે. મેં ઓલરેડી જે પેપર સોલ્યુશન ચલાવ્યું હતું ને એનામાં અપલોડેડ છે. બરાબર, ધેન જોઈએ ક્વેશ્ચન નંબર 3 કે શોર્ટ નોટ્સ. બરાબર, જે બી શોર્ટ નોટ્સ હતી તો એના અંદર બી જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ. બરાબર, ડિફાઇન ધ ફર્સ્ટ એડ એન્ડ રાઇટ ધ જનરલ પ્રિન્સિપલ ઓફ ફર્સ્ટ એડ. આ ક્વેશ્ચન બી 99 જે છે. બરાબર, આપણી પીડીએફ અપલોડ કરી એમાં 99 નંબરનો છે. બરાબર, ધેન જોઈએ તો એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ રેસ્ટ એન્ડ સ્લીપ. આ બી ક્વેશ્ચન પૂછાયેલો છે. ધેન જોઈએ તો રાઇટ ધ ટાઈપ્સ એન્ડ હઝાર્ડ્સ ઓફ રિસ્ટ્રેન્ટ. આ એક ક્વેશ્ચન આઈએમપી છે જે પૂછાયેલો છે. બરાબર, આપણે જે આઈએમપી ક્વેશ્ચન આપ્યા તેમાંથી એમાં ક્રમાંક હતો કે 7 નંબરનો ક્વેશ્ચન. બરાબર, આપણી પીડીએફમાં આ બી અપલોડેડ છે. બરાબર, ધેન જોઈએ તો ક્વેશ્ચન નંબર 4. બરાબર, જે રાઇટ ધ શોર્ટ નોટ્સ. આ એક ક્વેશ્ચન હતો જેની અંદર જોઈએ તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ એથિક ઇન નર્સિંગ. આ મેં કીધું હતું કે આ બહુ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, એ આપણા ક્રમાંક છે પીડીએફ અપલોડ કરી એના અંદર 1 નંબરનો ક્વેશ્ચન છે. ધેન જોઈએ તો ફંક્શન ઓફ હોસ્પિટલ સેકન્ડ ક્વેશ્ચન છે જે આપણી પીડીએફ અપલોડ કરેલી હતી તેમાં 34મા નંબરનો ક્વેશ્ચન છે. મેથડ ઓફ સ્ટરિલાઇઝેશન આપણી પીડીએફ અપલોડ કરી તેમાં 100મા નંબરનો ક્વેશ્ચન હતો. બરાબર, ધેન છે લાસ્ટ ક્વેશ્ચન કે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ ફોર ધ ફોરેજિયન બોડી ઓફ આઈ. આ ક્વેશ્ચન પણ આપણી પીડીએફમાં જોયો હતો. બરાબર, જેનો ક્રમાંક હતો 10મા નંબરનો. બરાબર, તો જેટલા ક્વેશ્ચન આપણે આપ્યા હતા એમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછાયેલા છે. બરાબર, ધેન આપણે જોઈએ તો જેમ કે જે બી રોકડિયા માર્ક્સના ક્વેશ્ચન હતા એ જોઈ લઈએ. તો ફિલિંગ ધ બ્લેન્ક્સ. બરાબર, જે આજના પેપરમાં જે બી બ્લેન્ક્સ પૂછાયેલી હતી. બરાબર, તે જોઈ લઈએ. તો શું હતું, રાઇસ ટ્યુબની જે લંબાઈ છે એ કેટલી હોય. બરાબર, તો 90 થી 165 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. બરાબર, શરીરનું તાપમાન સામાન્ય કરતાં ઓછું હોય તેને શું કહે છે, હાઇપોથર્મિયા. તો કેટલું ઓછું જોવા મળે છે, બિલો ધ 95 ફેરનહીટ. બરાબર, અને સેલ્સિયસમાં જોઈએ તો કેટલું, તો 35 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, ધેન જોઈએ કે લોહીનું નોર્મલ પીએચનું વેલ્યુ કેટલું હોય છે. બરાબર, તો કેટલું હોય છે, 7.35 થી 7.45 જોવા મળે છે. બરાબર, ધેન 1 આઉન્સ એટલે કેટલું, તો 29.6 ml, મતલબ કે 30 ml જેવું થાય. બરાબર, ધેન ટીડીએસનું મેન્સ જોઈએ, મતલબ ટીડીએસ એટલે શું, આ ઇક્વેશન એક બ્લેન્ક્સ હતી. બરાબર, ટેર ડાઈ અને સેલોમેન. ધેન આ અંદર જોઈએ તો ટુ બી ટેકન ધ 3 times a day. બરાબર, એનો મિનિંગ આવો થાય છે. ધેન જોઈએ તો ટ્રુ એન્ડ ફોલ્સ. બરાબર, આ ક્વેશ્ચન જે તમારો બી હતો. બરાબર, ક્વેશ્ચન નંબર 6 નો. ધેન આ અંદર જોઈએ કે સ્ટૂલમાં બ્લડ હોય
એને શું મેલેના કહેવાય છે, બરાબર. તો આ એક રાઈટ છે કે જે સ્ટૂલ છે, બરાબર, એમાં બ્લડ જોવા મળે તો તેને શું કહીશું? મેલેના. ધેન જોઈએ કે વધારે પ્રમાણમાં પેશાબ થાય તેને એન્યુરિયા કહેવાય છે, તો ના કહેવાય, બરાબર. તેને શું કહેવાય? તો ઓલિગોરિયા, એટલે એ શું થશે? ખોટું કહેવાય. ધેન જોઈએ તો ઇમોશનલ ડિસ્ટર્બન્સ પલ્સને ઓછી કરે છે, કરે ના કરે, શું કરે? વધારે, એટલે એ પણ શું કહેવાય? ખોટું કહેવાય. ધેન જોઈએ તો ટેપી સ્પંજ શરીરનું તાપમાન ઓછું કરે છે, તો સાચી વાત છે, બરાબર, તાપમાન ઘટાડે છે, તો એ શું આવશે? રાઈટ. ધેન જોઈએ તો એસેપ્સિસ એટલે પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમથી મુક્ત કરવું, બરાબર, એટલે સાચું છે. એસેપ્સિક ટેકનિક શું કરે છે? માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરે છે, બરાબર. ધેન જોઈએ તો મેચ ધ ફોલોઈંગ, બરાબર. તેમાં જોઈએ ફર્સ્ટ હિમોસ્ટેસિસ, મતલબ હિમોસ્ટેસિસ એટલે શું થાય? તો જે સ્પુટમ છે, બરાબર, એના અંદર બ્લડ જોવા મળે, જેને શું કહેવાય? હિમોસ્ટેસિસ. એટલે એ જે છે, બરાબર, તમારા જોડકાની અંદર એમાં શું આવશે? તો બી આવશે, બરાબર. નેક્સ્ટ જોઈએ રેનબર્ગ ટેસ્ટ, બરાબર, એ શાના માટે કરવામાં આવે છે? તો એની અંદર આવશે તમારો સી, સમતુલન માટે, બરાબર. ધેન જોઈએ હિમેચુરિયા, બરાબર, જે સી છે હિમેચુરિયા, તો એની સામે શું આવશે? તો હિમેચુરિયા મતલબ કે ડી તમારો, બરાબર, બ્લડ ઇન યુરિન, બરાબર. ધેન જોઈએ એનોરેક્સિયા. એનોરેક્સિયા એટલે શું? લોસ ઓફ એપેટાઇટ, એટલે તમારો ડી છે એના સામે શું આવશે? તો ઈ આવશે. ધેન જોઈએ તો ટ્રેકીકાર્ડિયા. ટ્રેકીકાર્ડિયા એટલે શું? તો એની સામે છે હાર્ટ રેટ મોર દેન ધ 120, બરાબર, બ્રીથ પર મિનિટ. ઓકે, તો જે આપણી આઈએમપી સિરીઝમાં જેટલા ક્વેશ્ચન હતા, બરાબર, એમાંથી મોસ્ટલી ક્વેશ્ચન રિપીટ થયેલા છે, બરાબર, આ એક્ઝામમાં.